દબાણ શરૂ થયો છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વલસાડ જિલ્લામાં બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ ઘડી હતી। જીતુ વાઘાણીએ પારડી, ધરમપુર અને વલસાડ વિધાનસભા બેઠકોની તૈયારીઓની સમીક્ષા કરી હતી। વિધાનસભા બેઠકના હોદ્દેદારો અને પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સમીક્ષા કરાઈ હતી। જિલ્લાની વિધાનસભા બેઠકની તૈયારીઓ અને સંગઠન સહિત બૂથ લેવલ સુધીની ચર્ચા કરાઈ હતી। તો કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાને લઈને ચાલી રહેલ કમરાણ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। શંકરસિંહ વાઘેલાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિંદને જીતની શુભકામનાઓ પાઠવી હતી। જેમની જન્મદિવસ છે એમના માટે પાર્ટી તરીકે હું એમને શુભકામના આપું છું। ભગવાન દીર્ઘાયુ અર્પે, સ્વાસ્થ્ય અર્પે અને જાહેર જીવનની સેવા તેઓ કરતા રહે। પુનઃ કહું છું કે વિધાનસભામાં પણ અમે એમને સન્માનની વ્યક્તિ તરીકે કાયમ જોયા છે। ભારતીય જનતા પાર્ટી પુનઃ 2017માં શાસનમાં આવવાની છે ત્યારે કોઈ ચૂક ન રહે એ પ્રકારે કાર્યકર્તાનો પણ અતિ ઉત્સાહ અને કામ કરવાનો ભાવ નરેન્દ્રભાઈને, ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ અને નીતિનભાઈની સરકારે કરેલા અમને આનંદ છે કે કુળ ભારતીય જનતા પાર્ટીનું તત્વવાળા એક રાષ્ટ્રપતિ આજે બનવાના છે। સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે।